અંતર ગાવે એના હૃદયમાં રામ આવે એવું જોને નામ નિરંતર ગાવે કાષ્ટનું મંથન કરતા ત્યારે ગગની આવે કાષ્ટનું મંથન કરતા એની ક્યારે ગગની આવે રાત દિવસ એનું રટણ કરતા ભાઈ રાત દિવસ એનું રટણ કરતા ઈ ત્યારે સાંભળી ગાવે એવું જોને નામ નિરંતર ગાવે રાત દિવસ એનું મંથન કરતા ઈ ક્યારે સાંભળી ગાવે એવું જોને નામ નિરંતર ગાવે નામ નિરંતર ગાવે જ્યારે એના હૃદયમાં રામ આવે આવું જોને નામ નિરંતર ગાવે તલની ઓથે તેલ ભર્યું છે તલની ઓથે તલની ઓથે તેલ ભર્યું છે એમાં આપણામાં રામ દર્શાવે દૂધની ઓથે તેમ ઘી છુપાણું છે દૂધની ઓથે એની ઘી છુપાણું છે એ મંથન કરતા મળી જાવે અરે જેનું નામ નિરંતર ગાવે નામ નિરંતર ગાવે ગીતો હૃદયમાં રામ આવે એવું તોને નામ નિરંતર ગાવે માછલીએ મગરને જઈને પૂછ્યું રે દરિયાના પાણી કેટલા રે ધરોએ વડલાને જઈને પૂછ્યું રે એ પૃથ્વીના ઊંડા કેટલા રે સંતોની વાણી ભૂતનાથે ભજન થાય છે સંત વાણી સાપરે પણ થાય છે તો હું ઘણી જગ્યાએ એમ કહું મેં ગુરુ મુખવાણી બધે થાય છે પણ જે અહીંયા આનંદ આવે છે ને ભાવથી બધા સાંભળાય અને ગાય પણ એ ભાવથી ગાય કારણ કે આમાં છાયા પાડવાનું કે એવું કાંઈ આવતું નથી છાયા પાડી દેવાનું છાયો કે તડકો એવું કાંઈ છે નહીં આમાં હવે પોતાને આપણે
ધેડે આવડતી હોય એટલે હવની રીતે ખંજોળી લે. આ એવું છે બધા. અને સાનો બહુ લાંબી ન હોય, ટૂંકી જ હોય. પણ આ સત્સંગ કરતા કરતા ક્યારેક ઘા મારી દે ને હલભાઈ, એક માણસ આમ ભક્તિ વાળું જીવન આમ ચોકડી ખોદવા જાય. આપણે ઓલી ચોકડીઓ ખોદા રોડ માથે ધૂળ નહીં આ રાહત. હવે એમાં 2 રૂપિયા આપતા તે ઓલું શાક ઉપરથી આવ્યો હોય છે ને આ બધું ધ્યાન રાખવાળો હોય પણ એની ઉપરનો શાક એ આવ્યો. એટલે આને કીધું કે આ ચોકડી કેમ આટલી ખોદી છે નામ છે તેમ છે.